છેલ્લા એક વીકથી અમને પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓના એવા મેસેજીસ આવી રહ્યા છે જેમાં અમુક વિદ્યાર્થીઓને અમુક પેરેન્ટ્સનું ફિક્સ જ છે કે સર અમારે આ પર્ટિક્યુલર કોલેજમાં જ એડમિશન લેવું છે, અમે બ્રાન્ચ બદલી નાખીએ. હવે એમનું એકચ્યુઅલ સિલેક્શન હોય છે કમ્પ્યુટર બ્રાન્ચ, પણ એ જ કોલેજમાં એડમિશન લેવા માટે મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ સુધી જવા માટે તૈયાર છે. તો આજનો આ વિડીયો સ્પેશિયલ મેં બનાવ્યો છે કે તમારે બ્રાન્ચ સિલેક્શન કરવી જોઈએ કે કોલેજ સિલેક્શન કરવી જોઈએ, કઈ વસ્તુનું સિલેક્શન કરવું જોઈએ અને એ સિલેક્શન કરતી વખતે તમારે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો હું તમને એક જ વસ્તુ કહીશ કે તમારી કોલેજ ગમે તે હોય, તમારી બ્રાન્ચ ગમે તે હોય, પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મ તમારા સાથે ઓલવેઝ ઓનલાઈન ઊભું જ છે. તો પ્રિયેશ સર વિદ્યાપીઠ એપ્લિકેશન પ્લેટફોર્મ પર ઓનલાઈન ફર્સ્ટ યરના બધા જ કોર્સિસ છે, જેમાં મેથેમેટિક્સ 1 આપણે લોન્ચ કરી દીધો છે. ઓલરેડી 700 થી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ છે, વિડીયો આખો જોઈ લો શું અમે પ્રોવાઈડ કરીએ છીએ, અને લાઈવ સેશન 15 તારીખ પછી સ્ટાર્ટ થવા માટે પણ જઈ રહ્યા છે. અને કોઈને ઓફલાઈન આવવું હોય કોઈ પણ સબ્જેક્ટ્સ માટે તો ગાંધીનગરમાં સેક્ટર 3 માં આપણી ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં તમે ઓફલાઈન ભણવા માટે પણ આવી શકો છો. અને જે નોર્મલ કોલેજમાં એડમિશન લેવાના છે એમના માટે કમ્પ્યુટર આઈટી ને બધા માટે આપણે એક કોડિંગનો કોર્સ પણ લોન્ચ કરવાના છીએ, એ પણ થોડાક ટાઈમમાં તમને અપડેટ મળવાની છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ, કોલેજ પસંદ કરવી જોઈએ કે બ્રાન્ચ પસંદ કરવી જોઈએ? તો આનો સિમ્પલ જવાબ છે કે તમારે હંમેશા તમારે બ્રાન્ચ સાથે જ ડીલ કરવી જોઈએ. હવે આપણે રીઝન પર વાત કરીએ. તમે જે પણ કોલેજની અંદર ભણવાના છો એમાં તમે ફક્ત 4 વર્ષ જ ભણવાના છો. એ 4 વર્ષ ભણ્યા પછી તમને જે ડિગ્રી મળવાની છે એ ડિગ્રી જોડે તમે આવનારા 40 વર્ષ કાઢવાના છો. તો 40 વર્ષ તમે ડિગ્રી જોડે રહેવાના છો, મતલબ કે બ્રાન્ચ જોડે રહેવાના છો, અને બ્રાન્ચ રિલેટેડ તમને જોબ મળવાની છે. તો હંમેશા ક્યારેય એવી ભૂલ ના કરાય કે કોલેજના ટેગને પકડી રાખીને તમે ગમે તે બ્રાન્ચમાં તમને ઇન્ટરેસ્ટ ના હોય તોય તમે એડમિશન લઈ લો. અત્યારે એવું થઈ ગયું છે કે અમુક વિદ્યાર્થીઓને એવું છે કે નિરમામાં જ ભણાય, અને નિરમાના ટેગના માટે એ નિરમાની અંદર ગમે તે ફિલ્ડની અંદર જવા માટે તૈયાર છે, એને ઇન્ટરેસ્ટ હોય કે ઇન્ટરેસ્ટ ના હોય. તો વિદ્યાર્થી મિત્રો, આવું તમે ખાસ ના કરતા. તમને ઇન્ટરેસ્ટ શેમાં છે સૌથી પહેલું તો તમે એ ડિસાઈડ કરો. ઘણીવાર એવો સવાલ થતો કે સાહેબ ઇન્ટરેસ્ટ કેવી રીતે ખબર પડે? તો આપણા લાઈવ સેશનના ફોલ્ડરમાં તમે યુટ્યુબ પર જશો ને તો આપણે બધી બ્રાન્ચના લાઈવ સેશન લઈ લીધા છે, બરાબર. એની પહેલા એડમિશન પ્રોસેસની બધી જ માહિતી જોતી હોય તો વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોડાયા ના હોય તો જોડાયેલા રહેજો, એટલે આખી એડમિશન પ્રોસેસ તમને ફ્રીમાં શીખવા જ મળવાની છે. તો દરેકે દરેક લાઈવ તમે જોઈ લો. ઓલરેડી કેટલા હજાર વિદ્યાર્થીઓ જોયું, જો 5700 વિદ્યાર્થીઓ જોઈ લીધું છે, 5500 વિદ્યાર્થીઓ જોઈ લીધું છે, મિકેનિકલ 4400 એ જોઈ લીધું છે, 5100 વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિકલનો વિડીયો જોઈ લીધો છે. આપણે જે મેથ્સ 1 ની કોર્સની વાત કરીએ અહીંયા મેં મૂકેલો છે. સિવિલનો વિડીયો 5600 વિદ્યાર્થીઓએ જોઈ લીધો છે. તો આટલા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી આટલા બધા વિડીયોઝ જોઈ લીધા છે. તો તમે પણ જોઈ લો એટલે તમને આઈડિયા આવે કઈ બ્રાન્ચમાં તમારે લેવું છે. તમને જે બ્રાન્ચ ગમે છે એ બ્રાન્ચમાં તમને બેસ્ટ કઈ કોલેજમાં એડમિશન મળે છે એ કોલેજમાં એડમિશન લો. હંમેશા બ્રાન્ચ સાથે બનેલા રહેશો ને તો તમને પહેલી જોબ તમારી કોલેજનો ટેગ અપાવશે, બરાબર. એના પછી એક પણ જોબ તમારા કોલેજનો ટેગ નહીં અપાવે. અને પહેલી જોબમાં પણ એવું છે કે 50 થી 60% વિદ્યાર્થીઓનું જ પ્લેસમેન્ટ એ સારી કોલેજમાં થઈ રહ્યું છે. તો એવું જરૂરી નથી કે તમે 50 થી 60% આવશો. કદાચ તમે 40% આવો કે ત્યાં તમારું પ્લેસમેન્ટ એ કોલેજથી થાય પણ નહીં, અને પછી તમારે પ્લેસમેન્ટ માટે બહાર ફરવું પડે. તો હંમેશા યાદ રાખજો કે તમને જે બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ છે એ જ બ્રાન્ચમાં જાઓ. સર મને ટોપની કોમ્પ્યુટરમાં નથી મળતું પણ એ કોલેજમાં મને ઈસી મળી જાય છે, હું જતો રહું. મને એ કોલેજમાં ઇલેક્ટ્રિકલ મળી જાય છે, હું જતો રહું. મિત્રો, આવું ભૂલ ના કરો, બરાબર. ક્યારેય લાઈફમાં કોમ્પ્રોમાઇઝ ના કરો. તમને જેમાં ઇન્ટરેસ્ટ છે એ જ ઇન્ટરેસ્ટમાં જાઓ. એક લેવલ તમે નીચેની કોલેજમાં આવી જાઓ, બરાબર. કોલેજ તમને કંઈ 12 લાખ 15 લાખની પ્લેસમેન્ટ આપીને ઊંધી વળી જવાની નથી, આટલું યાદ રાખજો, બરાબર. હાઈએસ્ટ પ્લેસમેન્ટ 1 થી 2 જ વિદ્યાર્થીનું થતું હોય છે, બરાબર. એવરેજ પ્લેસમેન્ટ 4 થી 5 લાખ જ છે બધે. તો 4 થી 5 લાખ માટે તમારો જે ઇન્ટરેસ્ટ છે એને ક્યારેય મરાય નહીં, બરાબર. ઇન્ટરેસ્ટ ઉપર જ ફોકસ રખાય. તમારામાં તાકાત હશે તો તમે તમારા ઇન્ટરેસ્ટથી 1 કે 2 લેવલ નીચેની કોલેજમાં જઈને પણ સારું એવું કામ કરી શકશો, બરાબર. તમારી અંદર તાકાત હોવી જોઈએ કરવાની. તો મારા મતે તો આ વસ્તુ ક્યારેય કરાય નહીં. પછી તમારી 4 વર્ષ તમારે ભણવાનું છે, આવનારા 40 વર્ષ તમારે ડિગ્રી સાથે રહેવાનું છે. તો છેલ્લું ડિસિઝન તો હંમેશા તમારું હોય, પણ આ મારે તમને સમજાવવું જોઈએ એટલા માટે મેં તમને સમજાવ્યું. હવે આગળ તમે સરસ રીતે તમારું ડિસિઝન લઈ શકો છો. તો આ વિડીયો તમારા એ મિત્રોને શેર કરો જે પણ હજી ખાલી કોલેજના ટેગ સાથે પડી રહ્યા છે, બ્રાન્ચ કોમ્પ્રોમાઇઝ કરવા માટે રેડી છે, પણ એવું ક્યારેય કરતા નહીં. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટની સાથે. બાય બાય, ટેક કેર.